હાય ફ્રેન્ડ્સ, હું છું આરજે હર્ષિલ અને આજથી આપને સાથે મળીને એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોન્સેપ્ટ એવો છે કે અવળા શબ્દો આપની આજુબાજુમાં બોલાતા, આપની લોકભાષામાં બોલાતા એવા શબ્દો કે જેને કદાચ આપણે વિસરી ગયા છે. શબ્દો અવળા હોય એટલે રેગ્યુલર કદાચ એ બોલાવવામાં ના આવતું હોય. શબ્દો અવળા પણ આપના પોતાના, આપના પોતિકા, અને એ શબ્દો બોલવાની, એ શબ્દોની કંઈક મીઠાશ જ અલગ હોય છે. તો આવો સાથે શરૂઆત કરીએ અવળા શબ્દો વિથ આરજે હર્ષિલ. આજનો પહેલો શબ્દ છે અવળચંડો. અવળચંડો એટલે એનો અર્થ એવો થાય કે એક એવો માણસ કે જે દરેક વાતને ઊંધી રીતે સમજવાની, ઊંધું લેવાનું એક લાયસન્સ લઈને આવ્યો હોય. દુનિયા જ્યારે સીધી ચાલે ત્યારે ઊંધો ચાલીને એ સાબિત કરવા જાય કે એ પોતે સાચો છે. આ અવળચંડા માણસને સમજાવવો એટલે પથ્થર ઉપર પાણી રેડ્યા બરાબર, દિવાલ સાથે વાત કર્યા બરાબર, કે જે સાંભળે બધું પણ કરે એ પોતાના મનમાં આવે એ જ. તો આવા અવળચંડા ઉપર 2-3 જોડકના લખ્યા છે. આવો સાથે સાંભળીએ કે સીધી વાતમાં કાઢે વાંક, સીધી વાતમાં કાઢે વાંક, અવળચંડો ભાઈ, દિમાગે એને નાનો ટાંક. કે સીધી વાતમાં કાઢે વાંક, અવળચંડો ભાઈ, દિમાગમાં એને નાનો ટાંક. કહો પૂર્વ તો જાય પશ્ચિમ, કહો પૂર્વ તો જાય પશ્ચિમ, એવી એની ધૂન. અવળચંડો ભાઈ, ઊંધું જ કરવું એની ધૂન. કે કહો પૂર્વ તો જાય પશ્ચિમ, એવી જ એની ધૂન. અવળચંડો ભાઈ, ઊંધું જ કરવું એ એની ધૂન. કહે ધીમે તો દોડે જોર, કહો ધીમે તો દોડે જોર. અવળચંડો ભાઈ, ઊંધું કરે એ ઘોર. કહો ધીમે તો દોડે જોર, અવળચંડો ભાઈ, ઊંધું કરે એ ઘોર. તો આ હતું અવળચંડા ઉપર. ફરીથી મળીશું આવા જ અવળા શબ્દો સાથે. હા, જો તમને પણ આવા કોઈ શબ્દો યાદ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરી દો આ વિડીયો તમારા ગ્રુપના અવળચંડા માણસને. થેન્ક યુ સો મચ.